ગડુ ગામે સિનિયર સિટીઝન સાથે થયેલ લૂંટના વણશોધાયેલા ગુનાનો ભેદ ગણતરીની કલાકમાં ઉકેલી તેમાં સંડોવાયેલા તમામ 7 આરોપીઓને શોધી કાઢી લૂંટમાં ગયેલ સોનાનો મુદ્દામાલ રિકવર કરતી ચોરવાડ પોલીસ. પકડાયેલ આરોપી મિલનભાઈ વરજંગભાઈ જોટવા, વસીમભાઈ ઓસવણભાઈ કરમતી, રાજભાઈ મગનભાઈ ચૌહાણ, કાનાભાઈ લખમણભાઈ મેરોડા, અનિલભાઈ ઉર્ફે રાણો દામજીભાઈ સોલંકી, કમલેશ ચંદુલાલ પરમાર અને છગન બાબુભાઈ સોલંકીનો સમાવેશ થાય છે. રિકવર કરવામાં આવેલ મુદ્દામાલ સોનાનો ચેન નંગ 2, રુદ્રાક્ષ પારાવાળી સોનાના તારવાળી માળા નંગ 1, પ્લાસ્ટિકના પારાવાળી સોનાની માળા નંગ 2, સોનાની બંગડીઓ નંગ 2, સોનાની બુટ્ટી જોડી 3, નંગ 6, સોનાનું પેન્ડલ નંગ 1, મકાનના પ્લોટના લેખના કાગળો મળી કુલ કિંમત ₹6,22,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓ પાસેથી કબજે કરેલ મુદ્દામાલ જોઈએ તો હ્યુન્ડાઈ વર્ના 4 વ્હીલ, મોબાઈલ નંગ 5. આરોપી પહેલા પણ આવા અનેક ગુના કરી ચૂક્યા છે અને વિવિધ કલમો હેઠળ તે ગુનામાં સંડોવાયેલા હતા. આ કામગીરી ચોરવાડ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર M.N. કાતરિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર D.H. વાળા તથા ASI કરણભાઈ કે ડોડિયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ H.P. ડોડિયા, વિપુલસિંહ પરમાર, જેતાભાઈ વી સિંધવ, ભરતસિંહ N. સિસોદિયા તથા પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ P. ગરશર, ભાવસિંહ કે મોરી, સુખદેવસિંહ B. સિસોદિયા, સુખદેવસિંહ વેચ જડારિયા, દેવરાજસિંહ R. રાયજાદા, ભરતસિંહ N. સિસોદિયા, અરવિંદભાઈ M. ગોહેલ, યશવંતસિંહ J. યાદવ, રઘુવીરસિંહ N. સિસોદિયા, જેતમાલભાઈ V. આસળીયા તથા માળિયા હટેના પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ અરુણભાઈ N. મહેતા તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ M. પરમાર તથા પ્રકાશભાઈ J. બલિયા તથા ગીર સોમનાથ જિલ્લાની LCB ટીમનાઓએ સાથે મળી કરેલ છે.